વિક્રમ સંવત 2080 અષાઢ સુદ પૂનમ તારીખ 21/7/2024 રવિવાર. વાલા ભક્તો, આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર દિવસ છે. માટે આ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે મારા અને સમગ્ર સંત મંડળના સમગ્ર ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. આ દિવસને મહાભારતમાં લખાયું છે. મહાભારતના રચયિતા ભગવાન વેદ વ્યાસ, એનો જન્મ એટલે પ્રાગટ્ય હોવાથી વ્યાસ પૂર્ણિમા તરીકે પણ આજના પવિત્ર દિવસને ઓળખાય છે. 4 વેદના ગહન અર્થોનું મંથન કરી અને 18 પુરાણો લખીને સમગ્ર ભારતીય માનવ સમાજને ભક્તિના માર્ગમાં વધુને વધુ પ્રગતિ કહેતા ગતિ થાય, જીવનમાં અવરોધ કરતા જે તત્વો છે એ બધા ઓળખાય, વિષયો આ લોકનું કહેવાતું બધું જે કંઈ જે છે તે જેમ છે તેમ ઓળખાય, એના માટે બહુ જ અદ્ભુત વિચારો આપ્યા છે. ઘણીવાર આપણું જીવન, આપણા વિચારો મિથ્યા, નાશવંત, દુઃખરૂપ આવી બધી જે કંઈ બાબતો હોય, ચીજ વસ્તુ પદાર્થો હોય, તો એમાં સુખની લાલચે કરી અને વગડાનું શિયાળ ઊંટના હોઠને લબડતો જોઈ અને લાલચમાં એની પાછળ ફરી અને અંતે રખડપટ્ટી કરીને બિચારું મૃત્યુ પામ્યું, ભૂખ્યું ને ભીખું. તેમ આ લોકોના વિષયો બધા એ ઊંટિયાના લબડતા હોઠ જેવા છે. એ ખરે નહીં અને શિયાળને કંઈ ખાવા મળે નહીં. આ બધી વિષયોની લાલચ બહુ અતિ આમ વિચારીને જો આપણે ખૂબ જ મંથન કરીએ તો એટલું બધું ખતરનાક, ઝેરી અને એટલું બધું દુઃખદ છે. ભગવાનની ભક્તિ કરવી અને પરમાત્માએ આપણને જે માર્ગ બતાવ્યો છે, ત્યાગ, વૈરાગ, સમજણનો, જ્ઞાનનો, આત્મનિષ્ઠાનો, દાસત્વપણાનો, પતિવ્રતાની, પરમાત્મા પ્રત્યેની ભક્તિનો, શાસ્ત્ર ભક્તિ, સત્સંગ ભક્તિ, સંત ભક્તિ, માતૃભક્તિ, પિતૃભક્તિ, દેશભક્તિ, ગરીબ ભક્તિ, આ બધા સદવિચારો જે આપણને આપ્યા છે, એનો ખરેખર જો માણસ ઉપાસક બને તો જીવનમાં સુખ ખોળવા માટે એને ક્યાંય વલખા ન મારવા જોઈએ, પરંતુ સુખ ખોળતું એની પાસે આવે. સુખ, આનંદ, શાંતિ તે સમજદાર સજ્જનને, તે સમજદાર સંતને શોધતું ગોતતું એની પાસે આવે. માટે આ મહાપુરુષોએ જે આપણને સદવિચારો આપ્યા છે તેને જીવન સાત કરી અને આદર્શ જીવન જીવવા માટેનો
આજના પવિત્ર દિવસે આપણે શુભ સંકલ્પ કરીએ. ભગવાનની ભક્તિ પ્રધાન આપણા સમગ્રનું જીવન હોવું તે બહુ જ ખૂબ જ જરૂરી છે. ભગવાન સ્વામિનારાયણે સિદ્ધાનંદ સ્વામી અને નારાયણજી પાસે સમગ્ર ભક્તોને પૂજવા માટે ભગવાનનું સ્વરૂપ કરવા માટેની આજ્ઞા કરી. નારાયણજીભાઈ સુતાર બહુ સારા એવા સુગ્ન કારીગર હતા, ભક્ત હતા. એને સરસ મજાનું એક કાષ્ટમાંથી બીબું બનાવ્યું. એમાં નરનારાયણ દેવની મૂર્તિઓ બનાવી. મહારાજે સિદ્ધાનંદ સ્વામીને તે બીબું આપ્યું. એમાંથી ઘણી બધી છાપો બનાવી અને સંતો ભક્તોને પૂજવા માટે થઈ અને પ્રભુએ મૂર્તિઓ આપી છે. એ કથા આપણે સૌ કોઈ 58માં તરંગમાં ગઈકાલ સાંભળી. આગળની કથામાં આપણે પ્રવેશ કરીએ છીએ. પૂર્વ 20મો તરંગ 59મો. અમદાવાદમાં નરનારાયણ દેવનું મંદિર કરવા આનંદાનંદ સ્વામીને આજ્ઞા કરી. શ્રીહરિએ ત્યાં જેટલા સંતો હતા તેમના ઉપર રાજી થઈને શ્રી નરનારાયણ દેવની મૂર્તિ આપી. વર્ણી પાર્ષદો હતા તેમને પણ મૂર્તિ આપી. પછી જેટલા હરિભક્તો હતા તેમને નરનારાયણ ભગવાનની મૂર્તિઓ આપી. જ્યારે શ્રીહરિ સૌને મૂર્તિઓ આપી રહ્યા પછી શ્રીહરિએ આનંદાનંદ સ્વામીને પોતાની પાસે બેસાડીને જે વાત કહી તે હવે હું કહું છું. સિદ્ધાનંદ સ્વામી આ વાતના સાક્ષી. નરી આંખે અને નરા કાને સાંભળી, દર્શન કરી અને આપણને સહુ કોઈને એક આ પવિત્ર ઇતિહાસનું દર્શન કરાવે છે. સ્વામી, તમે અમદાવાદમાં જઈને આપણી જે જગ્યા છે ત્યાં ઘણા પ્રેમથી શિખરબંધ એક મંદિર કરાવો. આ બ્રહ્માંડ જ્યારે પહેલી વખત થયું તે દિવસથી નરનારાયણ ભગવાનનો પ્રથમ અવતાર કહેવાય છે. અત્યાર સુધીમાં 27 કળિયુગ વીતી ગયા છે અને અત્યારે 28મો કળિયુગ ચાલે છે. એટલે બ્રહ્માના દિવસનો સવા પહોર જેટલો સમય અત્યારે થયો છે. શ્રી નરનારાયણ દેવ જે દિવસથી પ્રગટ થયા છે તે દિવસથી હિમાલયમાં અખંડ રહી અને કઠિન તપસ્યા કરી રહ્યા છે. ભગવાને ત્યાં એવું તપ કર્યું કે જેનાથી કાળ પણ કંપે છે. આ ભરતખંડમાં નરનારાયણ ભગવાનના પછી ભગવાનના બીજા કેટલાય અવતારો થયા. તેનો પાર કોણ લઈ શકે? જ્યાં જેટલું કામ હોય ત્યાં તેટલા અવતારો પ્રગટ થાય છે. આ બ્રહ્માંડમાં ભગવાન તો આવતા જતા રહે છે ને ભક્તના હિતને માટે નવા નવા પ્રભુ ચરિત્ર કરતા રહે છે. જેને ભગવાનના સ્વરૂપની વિશે સાચી આત્મીયતા હોય એને ભગવાનના પ્રત્યેક દિવ્ય કે મનુષ્ય ચરિત્ર એનું દર્શન કરીને ખૂબ જ સમાસ થાય. પ્રભુમાં અધિક ને અધિક પ્રીતિ વૃદ્ધિ પામે. પણ પ્રભુમાં આત્મીયતા હોય તો વૃદ્ધિ પામે દિન પ્રતિદિન મહાત્મય. પણ જો આત્મીયતા ન હોય તો પરમાત્મા ચાહે એવું સામર્થ્ય અને ઐશ્વર્ય બતાવે તો પણ જીવને
એમાં કોઈ સમાસ થતો નથી. માટે પહેલી વાત છે, ભગવાનના સ્વરૂપમાં ખૂબ જ આત્મીયતા એટલે પ્રીતિ કરવી, ગાઢ પ્રીતિ ભગવાનના સ્વરૂપની વિશે ભક્તોએ કરવી. અને ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ કરવા માટેનું ઉત્તમમાં ઉત્તમ સાધન જો હોય તો 3 છે મુખ્યત્વે. એક, ભગવાનની મૂર્તિનું ધ્યાન. બીજું, ભગવાનના સ્વરૂપની વિશે અતિશય આત્મીયતા. ત્રીજું, ભગવાનના સંતની વિશે અતિશય આત્મીયતા. તો ભગવાનના સ્વરૂપની વિશે દિન પ્રતિદિન આત્માને પ્રીતિ વૃદ્ધિ પામતી રહે, પરંતુ કોઈ પણ કાળે કરીને ઘટે નહીં. માટે અવશ્ય સંત સમાગમ અને મહારાજની મૂર્તિનું ધ્યાન અને ભજન, આ 2 સાધન બહુ સર્વોત્તમ, સર્વશ્રેષ્ઠ અને સુગમમાં સુગમ છે. કઠિન આપણને પડે છે એનું કારણ છે કે આપણે સૌ કોઈ આપણા સ્વભાવને યા તો આપણી ઈચ્છાઓને આધીન થઈને વર્તીએ છીએ, એટલે કઠિન પડે છે. ભગવાનના સંત એ 2 વસ્તુ છોડાવે છે, સ્વભાવ છોડાવે છે, આપણી ઈચ્છાઓ છોડાવે છે. જીવને એ છોડવું નથી, સંતને એ છોડાવવું છે. એ છોડે તો જ ભગવાનના સ્વરૂપને વિશે એને પ્રધાન પ્રીતિ થવાની. ત્યાં સુધી પ્રભુમાં ગૌણ પ્રીતિ થશે, રહેશે. પ્રધાન પ્રીતિ કહેતા સાધારણ પ્રીતિ નહીં થઈ શકે. માટે ભગવાન શ્રીએ વચનામૃત ગ્રંથમાં બતાવ્યું છે, જેમ સંત કહે તેમ કરતો રહે. મહારાજ કે નિત્ય 5 ખાસડા સંત મારે તો પણ તે અપમાનનો સહન કરે, પણ સંત સમાગમ તજી શકે નહીં. સંતના મધ્યમાં મહારાજ કે આત્મા પડ્યો રહે તો એ સંતને ભગવાનમાં જેવી પ્રીતિ છે તેવી જ ભગવાનના સ્વરૂપની વિશે પ્રીતિ તે આત્માને પણ થવાની. કામ પૂરું થઈ ગયું. એવી અસાધારણ પ્રીતિ ભગવાનના સ્વરૂપમાં આત્માને થઈ જાય એટલે ત્યાં એની યાત્રા પૂરી થાય છે. આગળ પછી બીજું કોઈ એને સાધન કરવાનું રહેતું નથી. કારણ કે બધા સાધનનો લક્ષ્ય અને બધા સાધનનો અર્ક જો હોય તો એ ભગવાનના સ્વરૂપમાં એવી અસાધારણ પ્રીતિ આત્માને થાય તે છે. માટે ભાવથી ચરિત્ર સાંભળવાની ભગવાનના ભક્તને શ્રદ્ધા દૃઢ કરવી જોઈએ. સિદ્ધાનંદ સ્વામી આ લખે છે કે ભાવથી ચરિત્ર સાંભળવાની મહત્તા, એનું ફળ શું? એ ભગવાનના ચરિત્ર સાંભળવાની મહત્તા કેવી છે, એ આત્મા કેવી મહાનતાને પામે છે. તે ભગવાનના જેટલા ચરિત્રો છે તેને જે મનુષ્ય આદર ભાવથી સાંભળતા હોય છે તેને સંસારમાં ભટકવાનું રહેતું નથી અને તે ભગવાનના પરમ પદને પામે છે. આ મહાનતા, આવી મોટી મોટપને આત્મા પામે. ભગવાનના ચરણ કમળની સેવામાં આત્મા અખંડ ને અખંડ અવિરત જોડાય
અને પ્રભુની મૂર્તિનો મહાદિવ્ય અલૌકિક આનંદ અને સુખ લેતો રહે છે. આથી તે બીજી કોઈ મોટપ છે નહીં. પછી જીવને આ લોકની કોઈ કારણોસર મોટપ મનાઈ ગઈ હોય એ વસ્તુ જુદી છે, પણ એ મનાઈ ગઈ હોય છે નહીં હકીકતમાં. માટે ભગવાનના ભક્તોએ ભગવાનના ચરિત્રો અહોહો રાત્રિ ગાવા, સાંભળવા, મનન ચિંતન કરવું અને ભગવાનના ચરિત્રો ગાવા સાંભળવામાં ખૂબ શ્રદ્ધા રાખવી, એમાં પ્રીતિ કરવી. જે લોકો ચરિત્રોના ફળને સાચો માનીને વિશુદ્ધ ભાવથી તે ચરિત્રોને સાંભળે છે અથવા સંભાળે છે, તેને તેવું ફળ મળે છે. કારણ કે ભગવાન તો અંતર્યામી છે. તે જેનો જેવો ભાવ હોય તેવું તેને ફળ આપે છે. અંતર્યામી પરમેશ્વર મનુષ્યના હૃદયમાં તેના કર્મના સુખ દુઃખ રૂપ ફળને આપવા રહ્યા છે. નીતિનું ફળ સુખ છે અને અનીતિનું ફળ દુઃખ છે. તે નજરો નજર આ લોકમાં જ પ્રત્યક્ષ દેખાઈ આવે છે. અતિ સ્વતંત્રતા ભગવાનનો કોપ છે. નીતિમાં જેની નિંદા કરેલી હોય તેવા કર્મને મન જેમ કહે તેમ પ્રેમથી જે કરે છે તે પોતાના માથા ઉપર કર્મનો બોજ વધારે છે. જે મનુષ્ય જેટલો સ્વતંત્ર હોય તેટલું તે મનનું ધાર્યું કર્મ કરે છે. તે ભલે સ્વતંત્રતામાં અતિ સુખ માને છે, પરંતુ જેટલું તે સુખ લે છે તેટલું તેને દુઃખ પ્રાપ્ત થાય છે. આ જગતમાં ઘણું જોવા મળે છે. સામાન્ય રીતે લોક દ્રષ્ટિએ આપણે જોઈએ ને તો એ ઘણી વખત યુવાન અવસ્થા બંને જાતિ માટે સ્વતંત્રતાને વશ થઈ આધીન થઈ અને પોતાની રીતે નિર્ણયો કરીને સુખ મેળવવા માટે પ્રયત્ન કરતા હોય છે. વડીલોની વાત, વડીલોની સમજણ, વડીલોની સલાહ એની અવગણના કરતા હોય છે. એને ખબર નથી કે સ્વતંત્રતા તો એક દુઃખનો દરિયો છે, સમુદ્ર છે દુઃખનો. કાં તો માતા પિતાને આધીન જીવન જીવવું, યા તો કોઈ પવિત્ર એવા ભગવાનના ભાગવત એકાંતિક સંત હોય તો એની નિશ્રામાં રહીને જીવન જીવવું, એની મરજીમાં રહેવું. ભક્તિએ પણ સ્વતંત્ર રીતે ન કરીએ આપણે, ધ્યાન ભજન પણ સ્વતંત્રપણે ન કરીએ તો પછી બીજું તો ક્યાંથી સ્વતંત્રપણે થઈ શકે? આજ્ઞામાં રહીને, મરજીમાં રહીને માણસ જીવન જીવવા માટેનો પ્રયાસ કરે, સમજણ રાખે અને ખરેખર કોઈની આજ્ઞામાં જો રહે છે એવા અનુભવીની, એ જ વ્યક્તિ સાચી સ્વતંત્રતા માણી શકે છે અને એ જ સાચી સ્વતંત્રતા છે. આ લોકની દૃષ્ટિએ એને લોકો પરતંત્રતા કહે છે, પરાધીનતા કહે છે. પણ એલા ભાઈ, એ પરાધીનતા નથી, એ જ સ્વતંત્રતા છે. એવા કોઈ અનુભવી ભગવાનના ભાગવત પુરુષોની મરજીમાં રહીએ, એની આજ્ઞામાં રહીએ, એ જ સાચી સ્વતંત્રતા, એ જ સાચું સુખ. માટે વિચારવું
કારણ કે સ્વતંત્રતા પોતાને જેમાં સુખ મનાયું હોય એવું બધું જ કર્મ કર્યા કરે છે, પણ એ કર્મના ફળની એને કશી ખબર નથી કે આ કર્મનું કેટલું બધું ભયંકર દુઃખદ પરિણામ છે. એને સ્વપ્નમાંય ખ્યાલ નથી આવતો. અને જ્યારે દુઃખ સામે આવીને ઊભું રહે ત્યારે માણસ માથા પછાડીને રડતો હોય છે, પણ પછી જિંદગી બધી સમય બધો લૂંટાઈ ગયો, ત્યાં પૂરું થઈ ગયું. દુઃખ સિવાય બીજું કશું જ નહીં. માટે ગ્રસ્તાશ્રમમાં કે ત્યાગાશ્રમમાં, લૌકિક માર્ગે કે ભૌતિક માર્ગે કે અલૌકિક માર્ગે ક્યારે પણ આપણે કોઈ પ્રકારની સ્વતંત્રતા ન ઈચ્છીએ. ભગવાન યા તો કોઈ મોટા પુરુષ અથવા કોઈ પોતાના માતા પિતા યા તો કોઈ પોતાના એવા હિતેશુ, કોઈ પોતાના એવા મોક્ષ પથદર્શક એની મરજીમાં ને એની આજ્ઞામાં રહેવું. ભગવાન સ્વામિનારાયણના વખતમાં 500 પરમહંસોએ અને અનેક ભક્તોએ પોતાના જીવનથી આ દર્શન કરાવ્યું છે. કલ્પના કરો, વિચાર કરીએ કે આ બધા પરમહંસોમાં શક્તિ, ઐશ્વર્ય, સામર્થ્ય, પ્રભુત્વ કેટલું આકાશને આંબી જાય એટલું હતું, તો એ સ્વતંત્ર નથી રહ્યા. મહારાજે આનંદાનંદ સ્વામીને પોતાની પાસે બેસાડીને આજ્ઞા કરી કે તમે શ્રીનગરમાં આ કહેતા અમદાવાદમાં મંદિર બાંધો, શિખર બંધ. સ્વામી હાથ જોડી અને પ્રભુની આજ્ઞા તરત સ્વીકારી લીધી. આ કોઈ સંત સામાન્ય નહોતા, કંઈ ભરતપુરના મોટા સમ્રાટ હતા. રાજસ્થાનના ભરતપુરના બહુ જ મહા મોટા ધનિષ્ઠ રાજા હતા. બહુ જ બુદ્ધિશાળી હતા. રાજનીતિનું ગજબનું નોલેજ હતું એમને. ઘણી બધી ધન સમૃદ્ધિ, એ ઇતિહાસમાં તો આપણે નથી જતા, પણ એ બધું મૂકીને ભાગવતી દીક્ષા લઈ અને ભગવાન સ્વામિનારાયણના ચરણમાં પોતાનું આખું બધું સમર્પણ કરેલું હતું. આવા પુરુષ હતા. આપણને તો 2 શબ્દ બોલતા આવડી જાય અથવા આપણી પાસે કંઈક થોડી ઘણી ધન સંપત્તિ આવી જાય, કંઈક નોકરું બોકરું કંઈક સારું મળી જાય 50-60 રૂપિયાનું, તો તરત જ માણસો સ્વતંત્રતા ઈચ્છતા હોય છે. હા, અમે કમાઈ છીએ, અમે પૈસો લાવી શકીએ છીએ. લાવી શકો બાપા, એની કોણ ના પાડે છે? તમે પૈસો કમાઈ શકો, લાવી શકો, પણ તમે શાંતિ અને સુખ નહીં લાવી શકો. શાંતિ અને સુખ તો એ અનુભવી પુરુષો પાસે છે. બાકી તો હવે ઠીક છે, હવે થોડો ઘણો અભ્યાસ કર્યો હોય, કંઈક આવડત હોય તો ધન સંપત્તિ તો માણસ કમાય. જો શ્રીજી મહારાજે અને મોટા પુરુષોએ એવું કહ્યું છે કે ધન સંપત્તિના ગર્વમાં, ધન સંપત્તિના અભિમાનમાં એવા અનુભવી કોઈ પણ ભગવાનના ભક્ત હોય, પરંતુ એનો કોઈ દિવસ અનાદર કરી અને સ્વતંત્ર જીવન જીવવા માટેનો સ્વપ્નમાં પણ માણસ સંકલ્પ ન કરે, જો સુખી થવું હોય તો.
આવા મોટા પુરુષો હતા તોય ભગવાન સ્વામિનારાયણ પાસે હાથ જોડીને રહ્યા તે સ્વતંત્ર નહીં. મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બાહ્યાત્માનંદ સ્વામી, બાહ્ય રામદાસજી વગેરે વગેરે પરમહંસો અને મોટા મોટા હરિભક્તો બધા જ ભગવાન શ્રીહરિની મરજીમાં રહેતા હતા. જે મનુષ્ય જેટલો સ્વતંત્ર હોય તેટલું તે મનનું ધાર્યું કર્મ કરે છે. તે ભલે તે સ્વતંત્રતામાં અતિ સુખ માને છે, પરંતુ જેટલું તે સુખ લે છે તેટલું તેને દુઃખ પ્રાપ્ત થાય છે. ભગવાન જ્યારે કોપ કરે છે ત્યારે તે માણસને સ્વતંત્ર કરી દે છે. આપણે છે ને એમાં સારી સિદ્ધિ માનીએ છીએ. પહેલાં સ્વતંત્રતા આવી એટલે ઠાકોરજી રૂઠો, અને ઠાકોરજી રૂઠો એટલે સદગુણ બધા જ ઉઠ્યા, અને સદગુણો બધા ઉઠ્યા એટલે દુઃખ આવીને ઘર કરીને બેસી ગયું. વિચારું આપણે, ઠાકોરજી મારો પ્રભુ, મારો નાથ મારા ઉપર રાજી છે કે પછી કુરાજી છે? જે સ્વતંત્રતા છે એટલે પરમાત્મા એનાથી તરત દૂર થઈ જાય. પ્રભુને એવું જીવડું ગમે નહીં. જો સારું સ્વતંત્ર જીવડું છે કે આપણને બીટકું ભરે ક્યારેક. જો તે ઠાકોરજીને એ સ્વતંત્ર જીવડાની ઠાકોરજીની બીક લાગે. સારું આ તો કાંઈ નક્કી નહીં. એમ જો અજય જેટલા સ્વતંત્ર હતા એ બધા જ ભગવાનની સામે યુદ્ધે ચડ્યા. વાંચો પુરાણો, મહાભારત, ભાગવત વગેરે વગેરે વાંચો. જેટલા સ્વતંત્ર હતા બધા જ ભગવાનની સાથે યુદ્ધે ચડ્યા, અને એ બધા જ ભગવાનના ભક્તને જીવંત પર્યંત પરેશાન કર્યા. આવું જ બધું કર્મ કર્યું એના બધા પુરાણો બધા ભળ્યા ખાંચીને. માટે આપણે વિચારવું, ભગવાન સ્વામિનારાયણે આપણને અવસર આપ્યો છે. આપણું મન, ઇન્દ્રિયો, અંધકરણ કદી પણ સ્વતંત્ર ન થવા જોઈએ. આત્મા તો ખરો, પણ ઇન્દ્રિયો, અંતકરણે ભગવાનને, ભગવાનના સંતને આધીન રહેવા જોઈએ. કેવી રીતે? તો ભગવાનના સંતે આપણે આજ્ઞા કરી હોય કે તારે કુદ્રષ્ટિ કોઈ પણ બેન દીકરીઓ પણ નહીં કરવાની, એટલે નહીં કરવાની, તો એ દ્રષ્ટિ સંતને આધીન કહેવાય, ને તે દ્રષ્ટિ સ્વતંત્ર કહેવાય. તારે ગ્રામ્ય વાર્તા નહીં સાંભળવાની, તારે કોઈ પણ બીભત્સ એવી સ્ટોરી સાંભળવાની નહીં. એને તજી દે તો એ ભગવાનના સંતને આધીન કહેવાય. બાકી મારા ને તમારા કાને સ્વતંત્ર હોય છે. ન સાંભળવાનું બધું સાંભળી અને આત્મામાં રહેલા પરમાત્મા એનું સુખ આત્માને જરાય પણ લેવા નથી દેતા. માટે ભગવાનના ભક્તે વિચારવું, ભગવાન જ્યારે કોપ કરે છે ત્યારે તે માણસને સ્વતંત્ર કરી દેશે. ખરેખર આ દુનિયામાં ભગવાન સિવાયના ચાહે તેવા હોય તે જ્યારે અતિ સ્વતંત્ર થાય છે ત્યારે ન કરવાની વાતને કર્યા સિવાય ક્યારેય રહેતા નથી. જેટલા જેટલા પૂર્વે સ્વતંત્ર થયા છે તેમને તમે નજર કરીને જુઓ તો ખરા.
બધા દુઃખી થયા છે. એટલે હું ઘણી વાર કહું છું ને, ચાહે તે સંતનો આશ્રય સ્વીકારી અને એની વિશે ગુરુ નિષ્ઠા અતિ દ્રઢ અને પરિપક્વ કરજો. જો ગુરુ નિષ્ઠા દ્રઢ ને પરિપક્વ હશે તો ઇષ્ટ નિષ્ઠા દ્રઢ ને પરિપક્વ થશે. એ સિવાય સાધન ચાહે એટલા કરશું પણ ભગવત સ્વરૂપની નિષ્ઠા એવી પરિપક્વ નહીં થઈ શકે. માટે ભગવાનના ભક્તોએ સ્વતંત્રતા ન ઈચ્છવી. શા માટે ન ઈચ્છવી? તો સ્વતંત્રતા સ્વચ્છંદતાને જન્મ આપે છે. અને સ્વતંત્રતા છે એ કમળાનું દર્દ છે, સ્વચ્છંદતા છે તે કંબળીનું દર્દ છે. એ કમળામાંથી કંબળી થાય છે. અને કંબળીનો જ્યારે દર્દ લાગુ પડ્યું ત્યારે પછી એનું ઔષધ મૃત્યુ, બીજું કશું જ નહીં. એટલે કમળામાંથી કંબળીનો જન્મ થાય છે, એમ સ્વતંત્રતામાંથી સ્વચ્છંદતાનો જન્મ થાય છે. માણસનું મૃત્યુ થાય. જન્મ મરણથી જીવ કોઈ દિવસ મુક્ત ન થઈ શકે. જે અત્યંત સ્વતંત્ર થઈ જાય છે તેને ભગવાન સહન કરતા નથી. પણ કદાચ પરમાત્મા તેની સ્વતંત્રતાને જેટલી સહન કરે છે તો તેટલો તેના ઉપર ભગવાનનો કોપ જાણવો. કેવી અદ્ભુત વાત છે બોલો. મગજમાં ઉતરે તો ઉતરે. જેની બુદ્ધિ નિર્દોષ હોય તેને અમે કહ્યું તેવું અંતરમાં દેખાય છે. બુદ્ધિમાં જ્યાં સુધી દોષ રહ્યો હોય છે ત્યાં સુધી પોતે સ્વતંત્ર થવાની ઈચ્છા કરે છે. સ્વતંત્રતામાં જેટલા દોષ રહ્યા છે તે બુદ્ધિ સિવાય દેખાતા નથી. માણસને પોતાના જેટલા દોષ દેખાય છે તેટલી તેના ઉપર ભગવાનની કૃપા રહે છે. ત્યારે આનંદાનંદ સ્વામીએ શ્રીહરિને કહ્યું કે પ્રભુ, અમદાવાદમાં મંદિર કરવું કઠણ કામ છે. કામ કરનારા માણસો અને ધન વિના કોઈથી મંદિર થઈ શકે નહીં. હું કામ કરનાર માણસ અને ધન ક્યાંથી લાવું? મારી પાસે કોઈ વચન સિદ્ધિ તો છે નહીં. ત્યારે શ્રીહરિએ કહ્યું, જે નરનારાયણ દેવ છે તેમના સંકલ્પમાં અષ્ટસિદ્ધિ અને નવનિધિ રહ્યા છે. તમારે કાંઈ ચિંતા કરવી નહીં અને તમારા વચનને માથે ચઢાવવું. તમે તો નિમિત્ત માત્ર છો, તેથી ચિંતાને દૂર રાખો. ત્યાં જેટલા હરિભક્તો છે તે બધા સેવા કરશે. ધન આપીને મન કર્મથી સેવા કરવામાં હરિભક્તોને પ્રબળ ઉત્સાહ છે, તેથી સેવા કરશે. ગળે નો ઉતરે એવી વાત છે. આનંદાનંદ સ્વામી ચીપિયો રાખતા. હજી જેતલપુરમાં એ ચીપિયો દર્શન આપે છે. એ ચીપિયો ધરતીમાં ખોડી અને સ્વામી બેઠા હોય એટલે તમે જેવા સદગ્રસ્ત કોઈ પણ જાય નહીં, ધનના ઢગલા કરે. બોલો, અહીંયા ઘેર જઈને ભલે બે માણસ ઝઘડે પણ અહીંયા ઢગલો કરીને આવતો રહે. આવી સિદ્ધિ હતી. તો મહારાજને એમ કહે છે કે મહારાજ, મારી પાસે કાંઈ છે નહીં, હું કેવી રીતે કરું? બહુ મજાની વાતો છે બધી. મારે તમારે જાણવા જેવી, શીખવા જેવી, જીવનમાં ઉતારવા જેવી. કે આટલું બધું સામર્થ્ય હોવા છતાંય પરમાત્મા પાસે પોતે ઝીરો થઈને રહે છે. ભગવાનના નિમિત્તે જે જે વસ્તુ ઉપયોગમાં આવશે તે બધી ભગવાનના દિવ્ય ધામમાં દિવ્ય રૂપમાં અપાર મળશે. પ્રથમના 71માં આ વાત મહારાજે દોહરાવી છે.
પ્રથમ પ્રકરણનું 71મું વચનામૃત. મહારાજ કે તમારું જે કંઈ પદાર્થ સેવા અમે સ્વીકારીએ છીએ તે અક્ષરધામમાં દિવ્ય સ્વરૂપે પમાડવા માટે સ્વીકારીએ છીએ અને અક્ષરધામમાં દિવ્ય પાર્ષદો એની સાથે ભેળવાને વાસ્તે અમે સ્વીકારીએ છીએ. પાર્ષદ એટલે મુક્ત. જે વસ્તુ ભગવાનના સંબંધમાં આવે છે તે દિવ્ય થઈને ભગવાનના ધામમાં અખૂટ રૂપમાં મળે છે. કોઈ જગ્યાએ તમને વાંચવા મળે તો મને કહેજો. એવું તમને કોઈ જગ્યાએ વાંચવા મળે તો મને કહેજો કે આ લોકના કોઈ પણ માણસોના માટે આપણે ચીજ વસ્તુ પદાર્થો વાપરાય, એના માટે મકાન બનાવ્યા, એને ગાડીઓ લાવી દીધી, એને ઘોડા કે બળદ ગાડીઓ લાવી દીધી વગેરે વગેરે, એને પરણાવ્યા પહટાવ્યા, નોકરીઓ ધંધા લગાડી દીધા. આ બધું એના માટે આખી જિંદગી મહેનત કરી 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 અને પેટે પાટા બાંધીને ભેગું કરેલું બધું એના માટે ખર્ચ્યું. એ અક્ષરધામમાં દિવ્ય સ્વરૂપે મળશે એવું લખ્યું હોય તો મને કહેજો ક્યાંય, કોઈ જગ્યાએ હોય તો. અને ભગવાનના અર્થે થોડુંક કરે તો એ અક્ષરધામમાં દિવ્ય સ્વરૂપે તે પામે સાધમાં. હવે નક્કી મારે તમારે કરવાનું કે અધિક કોના માટે ખર્ચવું. આ લોકના માટે, આ લોકના સંબંધી માટે, દેહ માટે કે આત્મા માટે? અક્ષરધામમાં દિવ્ય સ્વરૂપે મળે છે તે આત્મા માટે ખર્ચેલો છે. ઓલો દેહ અને દેહી માટે બધું નાશવંત છે. એ બધું તો હરિભક્તોએ જે કાંઈ સત્કર્મ કરવાનું હોય છે તે બધું મંદિર દ્વારા થશે. અને સંતો હંમેશા નિર્બદ્ધ રહેશે, કારણ કે નિર્બદ્ધતામાં જ મોક્ષ રહ્યો છે. જે ત્યાગી થયા હોય છે તેમને ધન અને નારી તે બંધનરૂપ કહેવાય છે. મંદિરે કરીને ત્યાગીને ધન ને નારીનું બંધન ક્યારેય થશે નહીં. નારી અને ધનના બંધનમાં ન આવે તેને સંતો સભામાં પ્રમાણ કરે છે. ત્યાગી થનાર જે ગામના હોય તે તેને ગામના હરિભક્તો પ્રમાણ કરે ત્યારે તે ત્યાગી થવા આવનારને પહેલાં તો ધન લેવા દેવાને માટે શ્વેત કપડામાં જ રાખવા. કણવા ગામના ઉમાભાઈ નામે વૃદ્ધ હરિભક્ત હતા. તેને સભામાં માન્ય કરાવીને શ્રીહરિએ આજ્ઞા કરી. સંતોને હરિભક્તોની સંમતિ લીધીને મંદિર કરવાનું નક્કી કર્યું ને નરનારાયણ દેવ હિમાલયમાં રહ્યા છે. તે નરનારાયણ દેવ કેવા છે તેને નરનારી કોઈ મનુષ્ય જાણતા નથી. તે નરનારાયણ દેવને અમારે પ્રસિદ્ધ કરવા છે. આ વાતમાં હવે ક્યારેય ફેર પડશે નહીં. આ ભરતખંડમાં નરનારાયણ દેવ મુખ્ય છે. તે મુખ્ય દેવ હોવા છતાં તેને કોઈ ઓળખતા નથી. તે મુખ્ય નરનારાયણ દેવને આ ભરતખંડના મધ્યમાં સ્થાપન કરવા છે, જેનો ઘણો મહાપ્રતાપ રહ્યો છે. નરનારાયણ દેવ ભરતખંડના અધિપતિ છે. જો અધિપતિ ન હોય તો તેનો ખંડ કેમ કહેવાય? અધિપતિને લીધે તો પ્રજા નીતિમાં વર્તે છે ને અધિપતિના પ્રતાપથી કોઈ અનીતિમાં ચાલતું નથી. ઇતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાનંદ મુનિ વિરચિત શ્રી હરિચરિત્રામૃત સાગરના વિંશપુરમાં અમદાવાદમાં નરનારાયણ દેવનું મંદિર કરવા આનંદાનંદ સ્વામીને આજ્ઞા કરી. એ નામે 59મો તરંગ સમાપ્ત થયો.